હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, મહાદેવ મહાદેવ. કેમ છો બધા? મજામાં છો ને? તો છે ને મિત્રો, છે એવું કે મારા મમ્મી પપ્પાએ મને મોરબી હે ને જોબ કરવા મોકલ્યો. હું અહીંયા એને બ્લોગિંગ શરૂ કર્યું મેં. क्या बोला तूने? હું અહીં મોરબી આવ્યો ને મારે હે ને 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ થયું. પણ મારે જેટલો ખરાબ લાગશે ને એટલો લગભગ કોઈને નહીં ગયો. હા, હું કહું છું શું કરવા ખબર તમને? એમાં થયું એવું, હું હે ને પહેલી વાર જોબે લાગ્યો ત્યારે મેં 1 અઠવાડિયું કામ કર્યું. 1 અઠવાડિયું કામ કર્યું ને તો જૂનો ડિઝાઇન હતો ને એ પાસ આવી ગયો. તો હવે એ કોન્ટ્રાક્ટર મને એમ કહે કે હવે હે ને ભાઈ જગ્યા નથી, હવે જગ્યા હશે તને કહે. પછી એક જગ્યાએ હું ઇન્ટરવ્યૂ દેવાઈ ગયો ને અમારું ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયું. સ્લેબનું કારખાનું હતું. તો ના કેવું છું કે ના 2 દી ગયો ઇન્ટરવ્યૂ દેવા. ઇન્ટરવ્યૂમાં મારું નક્કી થઈ ગયું કે ભાઈ તારે આવવાનું છે. તો ભાઈના કોન્ટ્રાક્ટ મુકાઈ ગયો. પછી છે ને હું બીજી જગ્યાએ ગયો ઇન્ટરવ્યૂ દેવા. નાથી પછી મને કડી કામ કરવા મોકલ્યો. ના મેં લગભગ 10 થી 15 દિવસ કામ કર્યું તો ના એ કોન્ટ્રાક્ટ મુકાઈ ગયો. એ પછી કડી કોન્ટ્રાક્ટ મૂકી ગયો ને એ પછી હું ડાયરેક્ટ ઘરે આવતો રહ્યો. તો મારા કોન્ટ્રાક્ટર કીધું કે હે ને હમણાં કારખાનું આવે મેં જગ્યા હે તે આવતો રહી છે. તો પછી દિવાળી મેં ઘરે કરી. દિવાળી કર્યા પછી એક કારખાનાને આવે એમ હતું. તો કારખાનું એવું કંઈક 2 તારીખ આજુબાજુ તમારી એક્ઝામ ભેગી થઈ ગઈ. તે જગ્યાએ ગઈ મારા હાથમાંથી. તો છે ને મિત્રો, અત્યારે મારે કેવો હોય કે અત્યારે ને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવી જાય. કાં કોન્ટ્રાક્ટ મુકાઈ જાય, કાં એક્ઝામ આડે આવી જાય. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. એની મિત્રો ચાલે રાખે, લાઈફ છે, સ્ટ્રગલ તો કરવી જ પડશે. એમ તો કઈ સક્સેસ થવાશે નહીં. ये बड़ी अच्छी बात कही आप. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे મિત્રો ડાયલોગ છે ને, આજ કમાएगा तो कल बैठ के खाएगा हाँ मेरी जान. તો મિત્રો, આજના વ્લોગમાં તમને મજા આવી છે એવી આશા રાખું છું. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, મહાદેવ મહાદેવ.